પ્રભુ એવા સરસ મજાના છે કે એની પાસે જો યાચના કરીએ તો પછી એને આપવું જ પડે. પણ માત્ર ફરક એટલો કે યાચના કરવાની પદ્ધતિ એ કેવી હોય અને શું માંગીએ છે એ કેવું છે. જિનાલયમાં જઈએ ત્યારે અવશ્યપણે કંઈ ને કંઈ યાચના કરતા હોય છે, પણ મોટા ભાગે મારીને તમારી યાચનાઓ કેવી, તો કે મોટા ભાગે એ યાચનાઓ એવી છે જે મારો ને તમારો સંસાર વધારે વધારે વધારે. એક વાર ગુરુ ભગવાન પાસે જવાનું હતું ને સાહેબજીને પૂછ્યું, સાહેબ પ્રભુ પાસે જઈએ ત્યારે પ્રાર્થના શું કરવાની એમ, કેમ કે અમને આમ જોવા જઈએ તો માગતા બહુ આવડે છે, પણ કોની પાસે શું માંગવું એ નથી આવડતું. પ્રભુ પાસે માંગવું શું? તો કે જે કાંઈ જ માંગવાની જરૂર નથી. જયવીરના સૂત્રની અંદર કેવી મજાની વાત મૂકી, ઈઠ્ઠો ફલ સિદ્ધિ, જે જોઈએ એ મળે પણ માંગવાની જરૂર જ નથી. પ્રભુ કોણ છે કે માગ્યા વગર આપે ને, એ પરમ તારક પરમાત્મા છે, તો માંગવાની જરૂરિયાત શું? તો બીજો સવાલ પૂછ્યો, પ્રભુ માગવાની ગુરુદેવ માગવાની જરૂરિયાત નથી તો જઈને વાત શું કરવાની? કારણ કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ સાથે વાર્તાલાપ નથી થતો ત્યાં સુધી તેની સાથેનું એટેચમેન્ટ બંધાતું નથી. તો એટેચમેન્ટ માટે વાર્તાલાપની જરૂરિયાત છે, એક સંબંધની જરૂરિયાત છે. તો વાર્તા શું કરવાની? પ્રભુ સાથે વાત શું કરવાની? બસ મનમાં ઉદ્વેગ હોય, મનમાં કંઈક દુઃખ હોય તો પ્રભુની ખોળાની અંદર, પ્રભુની હૃદયની અંદર ઠાલવી દેવાનું. સાગર કરતા પણ વિશાળ ગંભીર એવો છે, બધું જ સમાવી લે છે. અચ્છા, કે વાર્તાલાપની તો ખબર પડી, પ્રભુ સાથે વાત શું કરવાની એ ખબર પડી, પણ પ્રભુ પાસે જઈએ ત્યારે એ ભક્તિના ભાવ સ્વરૂપે સંકલ્પ શું કરવાનો? સંકલ્પ માત્ર એક જ સંકલ્પ કરવો છે, પ્રભુ આપની કરેલી ભક્તિથી જે પુણ્યબળ ઉપાર્જન થાય એ પુણ્ય મને તમારા જેવો બનાવે. બસ સિમ્પલ, ધેટ્સ ઇટ. આનાથી વિશેષ કાંઈ જ નહીં. બાકી તો છે ને તમારું પુણ્ય વધશે, તમારી જરૂરિયાત કેવી છે એવી રીતે અધિષ્ઠાયક દેવો જાગ્રત છે, અવશ્યપણે રસ્તો માર્ગ કાઢશે ને કાઢશે. બસ પ્રભુ માંગુ છે આજે કે મારી યાચનાનો અંત પ્રભુ તું લાવે. પ્રભુ આજે એવું માંગવું છે કે હવે બીજી વાર માત્ર આ ભવમાં નહીં, સમગ્ર ભવાંતરમાં કોઈની પાસે પણ કોઈ પ્રકારની યાચના કરવાની જરૂરિયાત ન રહે. ચાલો આ યાચનાની સંપૂર્ણ પદ્ધતિમાંથી બહાર નીકળવાનું પુરુષાર્થ આ સરસ્વતીનું પદ છે, અને એ પદની સાથે લઈએ. મેવા